છે. સ્વામીને કહે છે કે સ્વામી અમે બધું સ્વીકારી લઈએ કે ભગવાનના 10 અવતાર 24 અવતારનો કાંઈ મેળ નથી, પણ સ્વામી તમે સ્વામિનારાયણ શેને આધારે ભગવાન કહો છો? સ્વામી હામો પ્રશ્ન કર્યો, તમે રામચંદ્ર ભગવાનને ભગવાન કહો છો, શ્રી કૃષ્ણ નારાયણને ભગવાન કહો, એને શેના આધારે ભગવાન કહો છો? ચિમનરાવજી કહ્યું, રામચંદ્ર ભગવાન તો સાગરનું ઉલ્લંઘન કર્યું હતું, માટે આખા સાગર ઉપર સેતુ બાંધ્યો હતો, માટે એને ભગવાન કહીએ છીએ. શ્રી કૃષ્ણ નારાયણ તો ટચલે આંગળી પર ગોવર્ધન તોલ્યો, માટે એને ભગવાન કહીશ. પણ તમે સ્વામિનારાયણને શેને આધારે ભગવાન કહો છો? આટલા શબ્દ સાંભળતાની સાથે સ્વયં બોલ્યા છે, ચિમનરાવ તમને હજુ ભગવાનને માપવાનો માપદંડ જડ્યો નથી, ત્યાં શું તમારી આગળ વાત કરી? આપ એમ કહો છો રામચંદ્રજી ભગવાન સાગર પર સેતુ બાંધ્યો માટે ભગવાન કહીએ છીએ, તો સાંભળો, રામચંદ્રજી ભગવાને તો સાગર પર સેતુ બાંધ્યો ત્યારે લંકા જઈ શક્યા. હનુમાનજી તો વગર સેતુ એ લંકા પહોંચી ગયા. તો હનુમાન ભગવાન કે રામ ભગવાન? આપ એમ કહી રહ્યા છો કે શ્રી કૃષ્ણ ભગવાન ટચલે આંગળી પર ગોવર્ધન તોલ્યો માટે ભગવાન કહીએ છીએ, તો સાંભળો, ભગવાન ટચલે આંગળી પર ગોવર્ધન તોલ્યો ત્યારે આધાર માટે પૃથ્વી હતી. હનુમાનજી તો વિના આધાર આખો પહાડ આકાશ મધર તોલ્યો. તો હનુમાન ભગવાન કે કૃષ્ણ ભગવાન? અન ચિમનરાવ મુજાણા. ચિમનરાવ તોલો ખજવાળતા ખજવાળતા કે સ્વયં મને આમાં કઈ હળ હુજતી નથી, સ્વયં મને કઈ ખબર પડતી. આપ બતાવો, આપ સ્વામિનારાયણને શાના આધારે ભગવાન કહો છો, અને ભગવાનને માપવાનો માપદંડ કયો હોઈ શકે? અત્યારે સ્વયં બોલ્યા, સાંભળો ચિમનરાવ, મેં સ્વામિનારાયણ એના ચરણમાં 16 ચિહ્ન હોય. ચિમનરાવ, જ્યારે ભગવાન, જ્યારે મહાપુરુષ આવે તેના ચરણમાં 1 કે 2 ચિહ્ન હોય, ભગવાનના અંશ અવતાર કલા અવતાર આવે ત્યારે 4 ચિહ્ન કે 8 ચિહ્ન હોય, અને સ્વયં પુરુષોત્તમ નારાયણ ધરતી પર પધારે ને ત્યારે એના ચરણમાં 16 ચિહ્ન હોય. ચિમનરાવ, મારી સાથે વડતાલ ચાલો, વડતાલ દૂર નથી. અમારે ઈષ્ટદેવ ભગવાન શ્રી હરિના ચરણમાં 16 ચિહ્ન, એના હું તમને દર્શન કરાવી દઉં. અને આટલા શબ્દ સાંભળતાની સાથે સભામાં રહેલા તમામ વિદ્વાનો ઉભા થયા છે, અને બધાએ બે હાથ જોડીને કહ્યું, અમે સ્વીકાર્ય કરીએ છીએ સ્વામિનારાયણ ભગવાન છે, સ્થાપિત સંપ્રદાય વૈદિક છે. અને આટલા શબ્દો સાંભળતાની સાથે મધ્યસ્થ રહેલા ભાવપ્રાણ ઉભા થયા છે, હાથમાં ઝાલર લીધી, જોર જોરથી વગાડી અને બોલ્યા, ઉત્તર ઝાલા, ઉત્તર ઝાલા. બોલો સહજાનંદ સ્વામી મહારાજ, સ્વામિનારાયણ ભગવાન. વડોદરાની સભા મુક્તાન સ્વામીનો ભવ્ય વિજય થતાની સાથે ચિમનરાવજી દોડતા દોડતા સયાજીરાવ સરકાર પાસે ગયા. સરકાર, સ્વામીનો ભવ્ય વિજય થયો છે.